નમસ્કાર, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પર એકવાર ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે કરી આગાહી। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, દિગ્ગજ નેતા નારણ વાઠવાએ કેસરિયો ધારણ કર્યો। ગગનયાનમાં બેસીને અંતરિક્ષમાં જશે ભારતના 4 જવાન, પીએમ મોદીએ ઇસરોના ગગનયાન મિશનની પણ સમીક્ષા કરી। રાહુલ વાયનાડ સીટ છોડે તેવી શક્યતા, સીપીઆઈએ રાહુલ ગાંધી સામે ઉતાર્યો ઉમેદવાર। અમદાવાદથી ધોળકા હાઈવે પર સર્જાયો ભીષણ અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત। હવે સમાચાર જોઈશું વિગતવાર। ગુજરાતમાં હવે શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। હાલ અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી વધી રહી છે, તો વહેલી સવારે અને મોડી રાત્રે હજી પણ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। તેવામાં હવામાન વિભાગે વધુ એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે પોતાની આગાહીમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। હાલ ગુજરાતનું વાતાવરણ સ્થિર નથી। સોમવારે અનેક વિસ્તારોમાં સુસવાટાભેર પવન સાથે વાદળછાયું વાતાવરણ હતું, તો આજે પવનનું જોર ઓછું થયું છે। ગુજરાતના આવા વારંવાર બદલાતા વાતાવરણમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે હજી પણ ખેતરમાં રહેલા રવિ પાક પર તેની અસર થાય તેવી શક્યતા છે। 29 ફેબ્રુઆરીના રોજ ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ વધારે મજબૂત હોવાને કારણે ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં તેની અસર થશે અને કેટલાક રાજ્યોમાં ભારે તથા કેટલાક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારત પર શરૂ થઈ જશે। આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં થશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 1 માર્ચના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર તથા બોટાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 માર્ચના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ તથા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે। એક પછી એક મોટા નેતાઓ પોતપોતાના પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીને અલવિદા કહી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ આજે તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યા બાદ નારણ રાઠવાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં। આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને કમરતોડ ફટકો પડ્યો છે। લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે। ગુજરાત કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદે રાજીનામું આપી પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા ફરી એક વખત ડેમેજ કંટ્રોલ કરવામાં ગુજરાત કોંગ્રેસનું મોવડી મંડળ નિષ્ફળ નીવડ્યું હતું।
કોંગ્રેસ પક્ષના કદાવર નેતા નારણ રાઠવાએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ફરી એક વખત સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે આજે સવારે 12:10 વાગે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. નારણ રાઠવાએ તેમના પુત્ર સંગ્રામ રાઠવા સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આ અંગે નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે સંગઠનથી નારાજ થઈને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાયા છે. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું સંગઠન જ ખૂબ નબળું છે. હું સંગઠનનો માણસ છું. તમારું સંગઠન નબળું હોય તો પાર્ટી કેવી રીતે ચાલે? નારણ રાઠવાએ ભાજપમાં જોડાવાને લઈને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા છે. સાથે જ કોંગ્રેસમાં રહીને કામો થતા ન હોવાનો નારણ રાઠવાએ ખુલાસો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવા મામલે વિપક્ષે પણ નારણ રાઠવા અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ આ મામલે નારણ રાઠવા અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મોટી વાત એ છે કે છોટાઉદેપુરમાં ગુજરાતમાં અત્યારે લોકો અનેક પ્રશ્નોથી પડાઈ રહ્યા છે. બેકારી આપણે જોઈએ છે, શિક્ષણની હાલત ખરાબ છે. માત્ર છોટાઉદેપુરની વાત કરીએ તો ગુજરાતમાં જે 1600-1700 સ્કૂલો એવી છે કે જેમાં એક જ શિક્ષક છે. એમાં સૌથી વધારે ઓછા શિક્ષકો 283 સ્કૂલો એવી છે કે જ્યાં એક શિક્ષક છે. 48 સ્કૂલ એવી છે કે જ્યાં એક શિક્ષક નથી. દવાખાનામાં ડૉક્ટર નથી. કોરોના વખતે આપણે જોયું શું હાલત થઈ. પાણીના પ્રશ્નો અને લોકોના સંવૈધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. ક્યારે કોણ કોને વિસ્થાપિત કરી દેશે સરકાર, એની કોઈ ગેરંટી નથી. એવી જે સ્થિતિ છે ગુજરાતમાં, દેશમાં, છોટાઉદેપુરમાં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોણ ક્યાંથી કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં ગયું એ કોઈ મોટી વાત નથી. હું એને મોટી ઘટના માનતો નથી. આવનારી લોકસભા ચૂંટણી પર કેવું હશે? આવનારી લોકસભાની ચૂંટણી ઉપર આ જે બધા પ્રશ્નો છે, લોકોના જે મૂળ પ્રશ્ન, શિક્ષણ, આરોગ્ય, આ નકલી કચેરી કૌભાંડ છોટાઉદેપુરમાં થયું, 25 કરોડ રૂપિયા નકલી કચેરીમાં વપરાયા, આ વનગોળ પેદાશમાં 5 કરોડનું કૌભાંડ આવ્યું, દાહોદમાં બીજા 21 કરોડનું કૌભાંડ આવ્યું. આ જે કૌભાંડો બહાર આવ્યા છે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા છે અને 2016થી અત્યાર સુધી આવી નકલી કચેરીઓ ચાલતી હતી. આ જે મુદ્દા છે, આજના યુવાનો, આજના લોકો આ બધા મુદ્દા ઉપર મતદાન કરવાના છે. કરપ્ટ સરકાર છે, સિસ્ટમ કરપ્ટ. કોઈ બોલે તો એના ઉપર શું હાલત થાય ઈડીના આપણે જાણીએ છીએ. અને કોઈ ન બોલે, ચૂપ રહે તો પણ તકલીફ. અને કેટલાક એવા દબાણથી એમનો જે પાસ રેકોર્ડ જે છે એ બરાબર ન હોય, એમને દબાણ આવી શકે એવું હોય, એટલા માટે ભાજપમાં જાય. ભાજપવાળા અત્યારે કે ભાઈ જેલમાં જવું છે કે મહેલમાં જવું છે, તો જે લોકોને કોઈ સિદ્ધાંત ના હોય, કોઈ રાજનીતિ ના હોય, માત્ર ને માત્ર સ્વાર્થ હોય, એ મહેલ પસંદ કરે. અને જેને કંઈક કરવું છે એ રોડ ઉપર આવે. આજે રાહુલ ગાંધી દેશના રોડ ઉપર ઊભા છે. રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે. રોડ ઉપર ઊભા રહીને લોકો સાથે વાત કરે છે અને મેનિફેસ્ટો બનાવી રહ્યા છે કે આમ વ્યક્તિ જે છે, ઇન્ડિયા ગઠબંધન છે, એ લોકોને શું આપી શકે એની વાત અત્યારે દેશમાં રાહુલ ગાંધી રોડ ઉપર ઊભા રહીને કરી રહ્યા છે. એના ઉપર લોકો વોટ આપવાના છે. આપને જણાવી દઈએ કે 67 વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ 5 વખત લોકસભાના સાંસદ હતા. નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા.
નારણ રાઠવા 2004થી 2009 સુધી યુપીએ 1માં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, જે બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો હતો. આ પછી તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પણ પદ સંભાળ્યું ન હતું. જો કે વર્ષ 2008માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. નારણ રાઠવાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. હવે નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે. પ્રધાનમંત્રી મોદી આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની ખાસ પ્રકારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજ્યમંત્રી મુરલીધરન અને ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી અહીં ગગનયાનમાં બેસીને અંતરિક્ષમાં જનાર 4 જવાનોના નામ જાહેર કર્યા હતા અને તેમની ઓળખ દુનિયા સમક્ષ જાહેર કરી હતી. ગગનયાન મિશનમાં જનાર 4 જવાનો કોણ છે અને શું છે આ મિશનની ખાસિયત, તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ગગનયાન મિશન માટેના અવકાશ યાત્રીઓના નામ જાહેર કર્યા હતા. પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લાને ભારતના પ્રથમ સમાનવ મિશન પર અવકાશ યાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ બધા ભારતીય વાયુસેના IAFમાં વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટન છે. તેઓ ટેસ્ટ પાયલટ તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે બધા એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી છીએ. થોડા સમય પહેલા દેશ તેના 4 ગગનયાન યાત્રીઓ સાથે પ્રથમ વખત પરિચિત થયો. આ માત્ર 4 નામ અને 4 માણસો નથી. આ 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઈ જવાવાળી શક્તિ છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં જશે, પણ આ વખતે સમય આપણો છે, ગણતરી પણ આપણી છે અને રોકેટ પણ આપણું છે. 21वीं सदी का भारत, विकसित होता हुआ भारत आज दुनिया को अपने सामर्थ्य से चौंका रहा है. पिछले 10 वर्षों में हमने लगभग 400-400 सैटेलाइट्स को लॉन्च किया है, जबकि इससे पहले के 10 वर्षों में मात्र 33 सैटेलाइट्स लॉन्च किए गए थे. 10 वर्ष पहले पूरे देश में मुश्किल से 1 या 2 स्टार्टअप थे. आज इनकी संख्या 200 पार हो चुकी है. इनमें से अधिकांश स्टार्टअप्स युवाओं द्वारा शुरू किए गए हैं. मुझे जानकर बहुत अच्छा लगा कि गगनयान में यूज होने वाले ज्यादातर उपकरण मेड इन इंडिया है. ये कितना बड़ा संयोग है कि जब भारत दुनिया की टॉप 3 इकोनॉमी बनने के लिए उड़ान भर रहा है, उसी समय भारत का गगनयान भी हमारे स्पेस सेक्टर को एक नई बुलंदी पर ले जाने वाला है. आज यहां अनेक प्रोजेक्ट्स का लोकार्पण भी किया गया है. इनसे देश का वर्ल्ड क्लास टेक्नोलॉजी के क्षेत्र में सामर्थ्य तो बढ़ेगा ही, साथ ही रोजगार के भी नए अवसर बनेंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનના 4 અવકાશ યાત્રીઓને
અવકાશયાત્રીની પાંખો પહેરાવી હતી. આ ચારે દેશના તમામ પ્રકારના ફાઇટર જેટ ઉડાવ્યા છે. આ ચારેય દરેક પ્રકારના ફાઇટર જેટની ખામીઓ અને ખાસિયતોને જાણે છે. તેથી આ ચારને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે રશિયામાં ખાસ તાલીમ આપવામાં આવી છે. હવે હાલ બેંગલુરુમાં ઇસરોની અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે. અવકાશયાત્રીઓની પસંદગી IAFના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ખાતે થઈ હતી. મિશન ગગનયાન એ ભારતનું એક મહત્વકાંક્ષી અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ 2025માં અવકાશયાત્રીઓને 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. આ મિશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો દ્વારા સંચાલિત કરવામાં આવશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ વખતે લોકસભા ચૂંટણીમાં કેરળની પોતાની વાયનાડ સીટ છોડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ચૂંટણીમાં 2 સીટો પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે, જે પૈકી એક સીટ કર્ણાટક અથવા તો તેલંગાણાની ચૂંટણી લડશે, જ્યારે બીજી સીટ ઉત્તર પ્રદેશની રહી શકે છે. શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયાનંદ સીટ છોડી શકે છે. નવેસરથી ઘટનાક્રમમાં કેરળમાં સીટ વહેંચણીને લઈને વાતચીત સામે આવી છે. અહીં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કોંગ્રેસ પર 2ના બદલે 3 સીટો પર ચૂંટણી લડવા દબાણ લાવી રહી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ વાયાનંદથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, કારણ કે તેના મોટા ભાગના મતદાતા મુસ્લિમ સમુદાયના છે. જ્યારે CPIની નજર પહેલાથી જ રાહુલ ગાંધીના ગઢ વાયાનંદ પર છે. કેરળમાં સાથી પક્ષ કોંગ્રેસ સાથે સીટ વહેંચણીના કરાર પર અનેક વાતચીત છતાં કોઈ સમજૂતી થઈ શકી નથી. ત્યારે કેરળમાં સત્તારૂઢ LDFએ 4 લોકસભા બેઠકોમાંથી વાયાનંદની પસંદગી કરી હતી, જ્યાં ડાબેરી પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડવાના હતા. CPIએ રાહુલ ગાંધીની વાયાનંદ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે રાહુલ ગાંધી કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે સ્પષ્ટ નથી. વાયાનંદ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ D રાજાએ આ માહિતી આપી છે. D રાજાની પત્ની એની CPMની રાષ્ટ્રીય મહિલા સામખ્ય મહાસચિવ છે. એનીએ પહેલાં જ કહ્યું હતું કે વાયાનંદમાં પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યમાં વાહન અકસ્માતનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આજ રોજ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. અમદાવાદથી ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં 5 શ્રમિકોના મોત થયા હતા. પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરોની ટક્કર થતા બોલેરોમાં સવાર 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો કોણ હતા અને ક્યાંના હતા તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ જિલ્લાના ધોળકામાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. સવારે 4:30 કલાકે ધોળકા ખેડા હાઈવે પર ધોળકાના પુલન સર્કલ નજીક એક ડમ્પર પાર્ક કરેલી હતી, જેણે અચાનક ત્યાંથી પસાર થતી એક બોલેરોએ ટક્કર મારી હતી. બોલેરોમાં જે 7 લોકો સવાર હતા, અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો તમામ શ્રમજીવી હોવાનું સામે આવ્યું છે, જે મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કાર રાણપુર તરફ જઈ રહી હતી, જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ધોળકા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળકા ખેડા હાઈવે પર આજે સવારે 4 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ છે, જેની સમગ્ર હકીકત એવી છે કે એક પરિવાર જે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતો હતો, તે પરિવાર બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કામકાજ અર્થે જવા રવાના થયેલ હતો. એ બોલેરો ગાડીમાં સવાર હતા એ પરિવાર, જેમાં ટોટલ 5 પુરુષો, 1 મહિલા અને 1 બાળક સામેલ હતા. એ લોકો જ્યારે મધ્યપ્રદેશથી નીકળ્યા અને ધોળકા હાઈવે થઈને રાણપુર બાજુ જતા હતા, તે વખતે ધોળકા ખેડા હાઈવે પરના પોલન પુલ પાસે એક ડમ્પર જે હાઈવે પર, સ્ટેટ હાઈવે પર સાઈડમાં પાર્ક થયેલી હાલતમાં પડેલું હતું, જે કોઈ પણ રીતે રાતના અંધારામાં દેખાઈ શકે તેવી કન્ડિશન નથી, જેથી આ બોલેરો વાહન જે છે તે ખૂબ જ સ્પીડમાં તેની પાછળ અથડાયેલું છે. આ અકસ્માતમાં કુલ આ જે જાંબુઆનો પરિવાર છે તેમાંથી 5 લોકોના મૃત્યુ થયેલા છે અને જે મહિલા અને બાળક છે તેનો બચાવ થયેલો છે. તે હાલ અસારવા સિવિલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલ, સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવેલ, જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે મોકલી આપેલ અને જેમના તાત્કાલિક ઘટના સ્થળે મૃત્યુ થયેલા હતા તેમને ધોળકા CHC ખાતે આગળની કાર્યવાહી માટે શિફ્ટ કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટનામાં જે મહિલા છે તેમની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં ડમ્પરના જે ચાલક છે તેના વિરુદ્ધ અને ડમ્પરના માલિક છે કે જેમણે ખૂબ જ બેદરકારી ભરી રીતે આ ડમ્પર જે છે એમાં નંબર પ્લેટ કે પાછળથી કોઈ જ રીતે દેખાય નહીં, અથવા તો પાર્ક કરેલું હતું તો કઈ જ આડશ મૂકેલી નથી અને ડમ્પરના ડ્રાઈવર એ આ ડમ્પરને મૂકીને નાસી ગયેલા હતા. પોલીસે આ ડમ્પરના ડ્રાઈવર અને માલિક વિરુદ્ધ IPCની કલમ 304, 337, 338 અને MV એક્ટ કલમ 177 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં ડ્રાઈવરને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે. અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકોએ તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો મદદે પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.